પ્રકાશ દેસાઈનું જાહેર જીવન છોડવા માટે તૈયાર છે। નેતાજીના બોલ, વચન કે જુમલા? ચૂંટણી આવે એટલે નેતાઓ નિવેદનો અને વચનોનો વરસાદ કરે, ઉત્સાહમાં આવીને મોટા મોટા નિવેદનો આપે। પણ શું આ નિવેદનો પથ્થર પર લખેલા શબ્દો જેવા હોય છે કે પછી રેતી પર લખેલા અક્ષરો? ભરૂચના ઝઘડિયામાં એક નેતાજી અત્યારે પોતાના જ શબ્દોના ચક્રવ્યૂહમાં ફસાયા છે। ચૂંટણી પહેલા કરેલા જાહેર જીવન છોડવાનો દાવો હવે તેમના માટે ગળામાં ફસાયેલું હાડકું બની ગયો છે। ચૂંટણી સમયે મંચ પરથી ગર્જના કરવી શૈલી છે, પણ જનતાના ચુકાદાને સ્વીકારીને પોતાના શબ્દો પર અડગ રહેવું એટલું જ અઘરું છે। કિસ્સો છે ઝઘડિયા તાલુકાની રાયસંગપુરા ધારોલી જિલ્લા પંચાયત બેઠકનો, જ્યાં પ્રચારના મેદાનમાં પ્રકાશ દેસાઈએ આત્મવિશ્વાસ સાથે એક મોટી જાહેરાત કરી હતી। તેમણે જાહેર સભામાં હુંકાર કર્યો હતો કે જો આ બેઠક પર હાર થશે તો તેઓ જાહેર જીવનમાંથી વિદાય લેશે। આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પરંતુ લોકશાહીમાં જનતા જ જનાર્દન છે। પરિણામો જાહેર થયા અને ચિત્ર સાવ પલટાઈ ગયું। આપના ઉમેદવાર નર્મદાબેન વસાવા 10,690 મત મેળવી વિજેતા બન્યા અને જેમના સમર્થનમાં પ્રકાશ દેસાઈએ પ્રતિજ્ઞા લીધી હતી તેમને હારનો સામનો કરવો પડ્યો। હવે પરિણામ બાદ ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। લોકો પૂછી રહ્યા છે કે શું પ્રકાશ દેસાઈ હવે જનતા વચ્ચે જશે? શું તેઓ પોતાના જ નિવેદન મુજબ જાહેર જીવનનો ત્યાગ કરશે કે પછી આ નિવેદન પણ બીજા હજારો ચૂંટણી નિવેદનોની જેમ માત્ર એક જુમલો સાબિત થશે? રાજકારણમાં જીભ આપવી અને વચન પાળવું એ બંને વચ્ચે મોટું અંતર છે। પ્રકાશ દેસાઈ માટે આ માત્ર એક બેઠકની હાર નથી, પણ તેમના શબ્દોની કસોટી। જો તેઓ અડગ રહે તો મિસાલ બને, અને જો ફરી જાય તો વિપક્ષ અને જનતા તેમને જુમલેબાજ કહેતા પણ ખચકાશે। હવે જોવું રહ્યું કે પ્રકાશ દેસાઈ પોતાની વાત પર અડગ રહેશે કે પછી હંમેશા નેતાઓ પર લાગતા જુમલેબાજોનો ટેક ધારણ કરશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફર્સ્ટ। કોઈ આંખમાંથી આવ્યા, કોઈ બાપમાંથી આવ્યા, કોઈ પંજામાંથી આવ્યા, એમને ખબર નથી કે રાયસિંગપુરા ગામમાંથી જે મતદાન છે ને, જે ઝઘડિયા વગર બહુ વગર ઉભી રહેવાનું, એને જેટલી તાકાત લગાવી એટલી લગાવીએ। ધારોલી જિલ્લા પંચાયત આપણે જીતીએ છે। તો ધારોલી જિલ્લા પંચાયત જીતી છે રોકી શકે, પ્રકાશ દેસાઈનું જાહેર જીવન છોડવા માટે તૈયાર છે। તો મારું ઘર છે, મારું કુટુંબ છે, તમે બધા મારા છે, એટલે આવું કંઈક કહેવાનું રહેતું નથી। પરંતુ ભાઈજી જાહેરને અંતિમ હું ખાતરી આપું છું કે અહીંયાથી એટલા મત મળવાના છે કે આબા ખાલી ઉપર જઈ સુધી જઈ આપવા બધાનું લીંબુ અહીંથી ઊંચું કરી છે।